નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આમ તો જાહેર જનતાને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો તે પોલીસને યાદ કરતી હોય છે. એવું કહેવાય કે પોલીસ કદાચ કોઈ જગ્યાએ માથાકૂટ ચાલતી હોય ને જો ત્યાં પહોંચે તો આરોપીઓ પગ દબાઈને ભાગી જતા હોય છે. અને અનેકવાર એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પરંતુ આજે જે ચર્ચા કરીશું તે ચર્ચામાં પોલીસ પોતે પગ દબાઈને ભાગતી હોય તેવા વિડીયો છે તે સામે આવ્યા છે. અને આ વાત છે પાટણના જીલિયા ગામની, કે જ્યાં પોલીસને ત્યાં રક્ષણ માટે બોલાઈ હતી, પરંતુ લોકોનું ટોળું ત્યાં પહોંચ્યું, ત્યાં પોલીસે પગ દબાઈને ભાગવાનો વારો આવ્યો હતો. આખી ઘટના શું હતી તે બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની જોડે આખી વાત કરીશું, પરંતુ તે વાત શરૂ કરીએ તે પહેલા જે અહીંયા વિડીયો છે તે વિડીયો બી જોઈશું અને તેની સાથે સાથે ચર્ચા પણ કરતા જઈશું કે આ આખા વિડીયોની અંદર ઘટના શું બની હતી. આ વિડીયો છે કે જે જીલિયા ગામ પાસે જીલિયા ગામમાં જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસની આ વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. પોલીસ જે ફાર્મ હાઉસમાં અંદર ઉભેલી છે અને ત્યાં 112 નંબરની પીસીઆર વાન છે જે પહેલા ત્યાં બોલાવવામાં આવી હતી, ત્યારબાદ અન્ય એક ગાડી આવી. પોલીસના લગભગ 7 થી 8 કે 10 જેટલા જવાનો છે તે પણ અહીંયા હાજર હતા. પરંતુ તે જવાનો હાજર હતા તે જ સમયમાં એ લગભગ 8 થી 10 જેટલી જે અન્ય જે ગાડીઓ છે ત્યાં પહોંચે છે અને એ ગાડીઓ જોઈને પોલીસ છે તે પગ દબાઈને ભાગતી જોવા મળતી હોય છે. રીતેશભાઈ, આ વિડીયો બી તમે અત્યારે જોઈ રહ્યા છો. વિડીયોમાં જે અત્યારે પોલીસના જવાનો જે પ્રમાણે જોવા મળી રહ્યા છે, લાકડીઓ સાથે પોલીસના જવાનો અહીંયા રક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ભાવેશભાઈ કે જેમનું આ ફાર્મ હાઉસ હતું તેમને પોલીસને ફોન કરીને બોલાઈ હતી. પરંતુ ધીમે ધીમે જે કાર, એક ફોર્ચ્યુનર કાર પહેલી અહીંયા આવતા જોવા મળી રહી છે. ફોર્ચ્યુનર કાર આવે છે અને ત્યારબાદ આખો ગાડીઓનો કાફલો આવે છે અને જે પરિસ્થિતિ સર્જાય છે, શું આખું એ બાબતે જાણવા મળ્યું? મયુર, તમને જણાવી દઉં કે ખરેખર પોલીસ લોકોના, સામાન્ય નાગરિકોના રક્ષણ માટે હોય છે અને પોલીસની ફરજમાં આવે છે કે સામાન્ય નાગરિકોનું રક્ષણ કરવું. પણ પોલીસ પોતે જ સલામત નથી તો સામાન્ય નાગરિકોનું રક્ષણ કેવી રીતે કરશે? આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે, વરઘોડા કાઢવામાં આવશે, એમને હનુમાનજીના દર્શન કરવા પડશે. પણ આ તો જે પોલીસ ઉપર એ કૂદે છે, જે કહે છે કે પોલીસ અમારી એ છે, એમની પોલીસે ઊભી પૂછડે ભાગવું પડે છે. આમ એવું હોય કે ગુનેગારોની પાછળ પોલીસ ભાગે, ગુનેગારો ભાગતા હોય. પણ આ અમે નથી કહેતા. આ તમે ફૂટેજની અંદર, સીસીટીવી ફૂટેજ છે, એ ફૂટેજની અંદર દેખાય છે કે પોલીસ છે ને લુખ્ખાઓના કારણે પોલીસ ભાગી રહી છે. બિલકુલ. એટલે શું આ આ પોલીસ જે છે આ દ્રશ્યોમાં જોવા મળે છે અત્યારે રીતેશભાઈ, કે જો આ પોલીસ જે પૂંછડી દબાઈને ભાગતી હોય એવું જોવા મળી રહ્યું છે. અને પોલીસની ગાડી જે અત્યારે પૂર ઝડપે હવે નીકળશે અહીંયાથી, જે અન્ય બીજા લુખ્ખાઓ છે જો પોલીસ ઉપર પથ્થરમારો કરે છે, એટલે પોલીસે ભાગવાનો વારો આવે છે એવી પરિસ્થિતિ આજે સર્જાઈ હતી. જી રીતેશભાઈ. આ ઘટના પાટણ જિલ્લાના જીલિયા ગામની છે. જીલિયા ગામની અંદર એક ફાર્મ હાઉસની અંદર છેલ્લા 3 દિવસથી ગુનેગારો ફોન કરે છે જે તે વ્યક્તિને. ભાવેશ રબારી કરીને પણ ત્યાંનો માથાભારે વ્યક્તિ છે અને એને એના ફાર્મ હાઉસની અંદર કેટલાક શખ્સો એમ કે આવવાના છે અને તને જીવથી મારી નાખીશું, જાનથી મારી નાખીશું એવો કોલ કરે. 2 દિવસ આવતા નથી પણ ત્રીજે દિવસે કરે છે. ત્રીજે દિવસે 112 ને ફોન કરે છે. 112ની ગાડી, 2 ગાડી પણ આવે છે અને 2 ગાડી આવે છે અને એના પછી તરત એક ફોર્ચ્યુનર કાર આવે છે. ફોર્ચ્યુનર કારમાં કેટલાક લુખ્ખાઓ આવે છે અને એ લુખ્ખાઓ આવે પછી પોલીસ એ જોઈ રહે છે, કશું કરતી નથી પોલીસ. અને ત્યારબાદ એક પછી એક પછી એક પછી એક પછી બધી કારો આવે છે, બધી અલગ અલગ, બધી લગભગ 8-10 લક્ઝુરિયસ જેટલી કારો કાર બધી આવે છે, આવે 8 થી 10 લક્ઝુરિયસ કારો, બરાબર. અને એ તીક્ષ્ણ હથિયારો સાથે આવે છે અને પથ્થરમારો કરે છે. પોલીસની ગાડી ઉપર એ પથ્થરમારો કરે છે એટલે પોલીસે ભાગી જવું પડે. એટલે પોલીસે ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. બિલકુલ. આ દ્રશ્યોમાં જોવા મળે છે રીતેશભાઈ કે જે તીક્ષ્ણ હથિયારો, આ સામાન્ય લાકડીઓ નથી, આ દંડા છે, દંડા છે, ધારિયા તલવારો છે, છે, તલવારો છે. ધારિયા છે. એટલે કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે. વાતો કરવાથી કઈ ના થાય. હકીકતમાં તમે જુઓ આ દ્રશ્યો, આ અમે નથી કે આ દ્રશ્યો જુઓ, આ જનતાનો કહું છું કે દ્રશ્યો જુઓ. આપણા ગૃહમંત્રી કહે છે ને કે વરઘોડા કાઢીશું, તો આમના વરઘોડા કાઢો. અને તમારી પોલીસ શું કરી રહી છે? તમે દરેક વખત કહો મારી પોલીસને મેં છૂટ આપી છે, આ આપી છે, પણ તમારી પોલીસ તો નમાલી છે, આની અંદર દેખાઈ આવે છે. એટલે એ આ રીતે રક્ષણ કરશે? આમાં તો પાટણ એસપી ઉપર બી સવાલ ઉભા થાય ને, કારણ કે ક્યાંક જે જિલ્લો હોય છે તેના જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય એ વડા કહેવાય, એ જ ક્યાંક આની અંદર ઢીલા રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રમાણે પોલીસને ભાગવાનો વારો આવે છે, જો કદાચ
વડા જ મજબૂત હોત તો આજે આ દિવસ જોવા આ વારો ના આવ્યો હોત, પોલીસને આ રીતે ભાગવાનો વારો ના આવ્યો હોત. એટલે આ ઘટના જે છે એ કંઈક મંદિર નામદેવ પીરનું મંદિર બનાવવા બાબતની છે, અને મંદિરમાં બનાવવા માટે જે આ ભાવેશ રબારી અને એનું ગ્રુપ જે છે એ લોકો પૈસા લેવાની ના પાડતા હતા, પણ તેમ હોવા છતાં ત્યાંના કેટલાક અસામાજિક તત્વો કે એ પૈસા ઉઘરાવતા હતા, એટલે પૈસા ઉઘરાવવા ના પાડતા હતા, અને એ બાબતે આ ઝઘડો થયો. આ વર્ચસ્વની બાબત છે. એટલે વર્ચસ્વ એ કરવા માટે પોલીસને પણ એ લોકો ગાંઠતા નથી. એટલે સૌથી પહેલા તો સ્થાનિક પોલીસ સ્ટેશન આવે કે ભાઈ જિલ્લિયા ગામ છે, એ જિલ્લિયા ગામ ચાણસ્મા પોલીસ સ્ટેશનની આવે. એ ચાણસ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવે તો ત્યાંના પીઆઈ, એસીપી, ડીએસપી, ટૂંકમાં એ બધા અધિકારીઓ આના માટે જવાબદાર છે. આ આજકાલની નથી બનેલી ઘટના. ઘટના ઘણા સમયથી ચાલતી આવે, ઘટના ધમકીઓ ઘણા ઘણા સમયથી સમયથી હશે. ચાલતી હશે, અને કોઈ કાર્યવાહી નહીં થઈ હોય એટલા માટે જ આટલું ગંભીર રૂપ ધારણ કર્યું હશે. એટલે તમે જુઓ કે પોલીસને ખુલ્લે આમ પેલા પથ્થરમારો કરે છે, પોલીસ ભાગી જાય છે, એ કેટલા અંશે યોગ્ય છે? એટલે પોલીસે ગુનેગારો જે મોટા કરેલા છે ને એ જ એમના માથે છાણા થાપી રહ્યા છે. એટલે પોલીસ અને આપણા ગૃહમંત્રી, તમે જુઓ આ દ્રશ્યો અને પછી કહો જનતાને કે ખરેખર આ શું ચાલી રહ્યું છે. આ ગુજરાત, આ બિહાર નથી, આ ગુજરાત છે. આ કોઈ પિક્ચરનો સીન નથી. આ ગુજરાતના પાટણ જિલ્લાના જીલિયા ગામના જિલ્લિયા દ્રશ્યો ગામની છે. ઘટના છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછીની આ ઘટના છે. આ ઘટનામાં ચોખ્ખું દેખાય છે કે પોલીસ કેટલી બાહુબલી છે, દેખાય છે આ ઘટના. એટલે તમે કોઈ પણ સ્ટેટમેન્ટ આપો ને પહેલા તમારી પોલીસને કહો કે એ હિંમત બતાવે અને એ ગુનેગારો સામે પડે. પોલીસ જ નથી પડતી તો સામાન્ય માણસ તો શું પડવાના? ચલો આપણે એવું વિચારીએ કે સામે જે ભાવેશ રબારી છે એ પણ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે, એ પણ ગુનેગાર છે, બરાબર છે, તો એને મારે આ તે બધું, પણ પોલીસની કોઈ ફરજ નથી હોતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવે? અને જો જાળવવા આયા તો તમે ભાગી કેમ જાઓ છો? આમાં તમારી જોડે નથી. ટ્રેનિંગ ઉપર બી રીતેશભાઈ સવાલ ઉભા થાય, કારણ કે જ્યારે પોલીસમાં ભરતી થતી હોય ત્યારે પોલીસને તમામ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવતી જ હોય છે. પરિસ્થિતિ કોઈ પણ સર્જાય, પણ એની સામે પોલીસને લડવું કઈ રીતે એ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો આ કયા પ્રકારની ટ્રેનિંગ? એટલે સરકાર દ્વારા અલગ અલગ ટ્રેનિંગ સેન્ટરો ખોલવામાં આવે છે. સૌથી આપણે ગુજરાતમાં સૌથી મોટું કરાઈ એકેડેમી છે. આપણા ભારત દેશની વાત કરીએ તો હૈદરાબાદ અને બીજી ઘણી બધી જગ્યાએ પોલીસને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ સેન્ટરો ખોલ્યા છે. એમાં ઘણી બધી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કોઈ પણ ગુનેગાર હોય એની સામે કેવી રીતે લડવું, કેવી રીતે દાટીને હુમલો કરવો, ડટકર, એ બધું જ શીખવાડવામાં આવે છે. તેમ હોવા છતાં પણ આવી ઘટનાઓ બને છે. અને એટલું જ નહીં મયુર, આ ગુનેગારો એમના ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર બધી અલગ અલગ વિડીયો મૂકે છે. વિડીયોમાં એમની ભાઈગીરીના ફોટા ને વિડીયો ને બધું બતાવે છે. બિલકુલ આની ઉપર વંચાય જ છે. દરબાર બાપુ, અને જે આની અંદર જે મ્યુઝિક પણ મૂકવામાં આવતું હોય છે ને એ પણ એવું હોય છે કે જાણે એ પોતે ત્યાંના રાજા જ છે. આ એક વિડીયો નહીં, આવા બીજા બી વિડીયો છે કે જે વિડીયોમાં દેખાઈ આવે છે કે ભાઈ આ તમે જો આ ગાડીઓનો કાફલો, કેટલી ગાડીઓ છે, અને આ બધું કોઈ દેખાતું નહીં હોય. પોલીસને, સરકારને આ બધું એમને એમ ચાલી રહ્યું છે. એમને કંઈક તો કાર્યવાહી કરવી પડે ને. વાતો કરવાથી કંઈ ના થાય, એના ઉપર એક્શન લેવી પડે. ખાલી હર્ષ સંઘવી માઇક ઉપર બોલવાથી કે જાહેર સ્ટેજ ઉપર બોલવાથી પોલીસની જે બહાદુરી છે ના દેખાય. પોલીસ ખરેખર કેટલી બહાદુર છે તે આજે આ વિડીયો ઉપરથી સાબિત થાય છે. અને ખરેખર ખૂબ શરમજનક બાબત કહેવાય કે જે પ્રમાણે પોલીસે જે પગ દબાઈને, પૂંછડી દબાઈને ભાગવાનો વારો આવ્યો, ત્યારે આજે ગુજરાત પોલીસ ઉપર ખૂબ મોટી બદનામીઓ રહી ગઈ છે. આ એક પાટણની વાત નથી રીતેશભાઈ, છેલ્લા થોડાક દિવસની વાત કરીએ. ગઈકાલની વાત છે, ગઈકાલે ભાવનગરમાં પણ 3 પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જુગારની રેડ હતી, ત્યાં આગળ રેડ કરવા ગયા હતા પોલીસ કર્મચારીઓ, અને એ જુગારીઓ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. એ બાબતમાં શું માહિતી છે? હા મયુર, એ વાત સાચી છે, પણ એ પહેલા હું તમને આ જ ઘટનાની વાત કરી દઉં કે આટલી ગંભીર ઘટના તમને, મને અને બીજી લોકોને દેખાય છે, પણ હજુ સુધી આની ફરિયાદ પણ નથી થઈ. કેટલી બેદરકારી છે! આ અરજી, માત્ર અરજી લેવામાં આવી. એક અરજીથી પોલીસ કેમ સંતોષ માને છે? ખુદ પોલીસ ઉપર હુમલો થાય તારે તો એક્શન લો. આખી ઘટના નજરે દેખાઈ રહી છે. પોલીસ પર એસોલ્ટ કરે છે, પોલીસે ભાગી જવું પડે છે. તેમ હોવા છતાં હજુ પોલીસ કમ્પ્લેન નથી થઈ, ખાલી અરજી લેવામાં. ખાલી અરજી લેવામાં આવી. એટલે આ શું સાબિત કરવામાં આવે? આ બિહાર છે?
હાલ તો જે પરિસ્થિતિ જોતા એવું જ લાગે છે કે આપણે ગુજરાતમાં નહીં યુપી બિહારમાં જ રહેતા હોઈએ, કારણ કે કદાચ યુપી બિહારમાં આવી ઘટનાઓ પહેલા ભૂતકાળમાં અનેકવાર જોવા મળેલી છે, પણ આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ અને જે સોશિયલ મીડિયામાં વિડીયો જે મૂકવામાં આવતા હોય છે તે વિડીયો બી એવા જ દેખવા મળતા હોય છે. આ માત્ર એક અરજી જ્યારે સરકારી કર્મચારી ત્યાં પોતે ફરજ ઉપર હાજર છે અને તે હાજર કર્મચારી ઉપર આ રીતે હુમલો થાય છે. હાજર જે કર્મચારી છે કે જેને પૂંછડી દબાઈને ત્યાંથી ભાગવું પડતું હોય છે પોતાના જીવ ઉપર સવાલ આવી ગયો એટલા માટે, અને ત્યારે પણ માત્ર એક અરજી લઈને પોલીસ સંતોષ માની રહી હોય તેવું લાગી રહ્યું છે. આ એક બે પોલીસ વાળા નથી મળ્યું. તમે જોઈ લો, બે ગાડી દેખાય છે પોલીસની, 112 લખેલું સ્પષ્ટ દેખાય છે, અને 8 થી 10 પોલીસ વાળા ઊભા છે ત્યાં આગળ, ફોન પર વાતો કરે છે. પછી જેવા ગુનેગારો એસોલ્ટ કરે છે ત્યારે પોલીસ ભાગે છે. એટલે જે ત્યાંના છે એસપી જીલિયા 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 ગામના, ગામમાં એ જીલિયા ગામના કોઈ જીતુભા કરીને છે, જહુભા અને દલપુજી, એ વામૈયા વાળા એવું કહેવામાં આવે છે. આ ત્રણે ત્રણ કુખ્યાત ગુનેગારો છે. એના ઉપર અનેક કેસ થયેલા છે, મારામારી, હત્યાનો પ્રયાસ, એવા અનેક કેસો થયેલા છે. આ કોઈ નાના માણસો નથી, બહુ કુખ્યાત ગુનેગારો છે. અને જેના પર એસોલ્ટ કરવામાં આવ્યું એ પણ ત્યાંનો જાણીતો ચહેરો છે, ભાવેશ રબારી. એટલે તેમ હોવા છતાં હજુ અરજી લેવામાં આવી છે, અને અરજી લઈને સંતોષ માને એટલે પાટણ ડીએસપી શું કરે છે હું એમને પૂછું છું. પાટણ ડીએસપી છે, ડીજીપી ડોક્ટર KLN રાવ છે, બરાબર, આ બધા જ સુઈ રહ્યા છે. આ બધું દેખાતું નથી, અથવા તમારું નેટવર્ક ઓછું છે, નેટવર્ક ઓછું છે, કે પછી કેમ ગુના દાખલ કરવા મળે? કોઈના એ છે, કોઈનો દબાવ છે તમારી ઉપર? કયા કારણોસર ગુના દાખલ નથી કરવામાં આવે? આ તો રીતેશભાઈ, આ અરજી જે છે ને, આ અરજી જે વ્યક્તિ, જે ભાવેશ દેસાઈ છે કે જે એમના દ્વારા અરજી આપવામાં આવી છે. પોલીસ ઉપર જે એસોલ્ટ, પોલીસને ઉપર જે એસોલ્ટ થયો, પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો, એની તો હજી ફરિયાદ ક્યાંય જોવા જ નથી મળતી. હજુ આ જ અરજીનો નિકાલ નથી થયો. આ જ અરજી હજુ એ નથી થઈ, ફરિયાદ દાખલ નથી કરવામાં આવી. ચોખ્ખું સ્પષ્ટ સીસીટીવી કેમેરામાં દેખાય છે, બરાબર છે, તો એનો ગુનો દાખલ નથી કરવામાં આવ્યો. તો પછી પોલીસ પર એસોલ્ટ થયો, એની ફરિયાદ ક્યાંથી દાખલ થાય? જો પોલીસ ખરેખર હિંમતવાન એ હોય તો એમને ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. અને પોલીસ પર હુમલો થાય બહુ ગંભીર બાબત છે. મને ગુજરાતની પોલીસ ઉપર ગર્વ છે, પણ આવા જે છે નમાલા પોલીસ વાળા કેટલાક, બરાબર છે, એ લોકો ઉપર આ જે હુમલા થાય છે એ લોકો ફરિયાદ નથી કરતા, અથવા તો એમના ડીએસપી કે કોઈના પણ દબાવથી એ લોકો દબાઈ જતા હોય, તે બહુ ખોટું છે. અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ હું કહું છું કે તમે ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સામાન્ય માણસ શાંતિથી જીવી શકે એ માટે તમારે વ્યવસ્થા કરવી જોઈએ. બોલવાથી કંઈ જ નહીં થાય. રીતેશભાઈ, પાટણની આ ઘટના તો ખૂબ શરમજનક કહેવાય, પણ આવી ઘટનાઓ આજ ગઈકાલથી લઈને આજ સુધીમાં 2 થી 3 ઘટનાઓ સામે આવી. થોડી વાર પહેલા આપણે વાત થઈ ભાવનગરની, બી વાત થઈ. ભાવનગરમાં પણ 3 પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરની અંદર જુગારધામની અંદર પોલીસ રેડ કરવા ગયેલી, અને પોલીસને જ પડી. જુગારિયા તો ઠીક, ખરેખર જુગારિયા ઉપર એક્શન લેવાની હોય, જુગારિયાને મારવા જોઈએ પોલીસ. હું ખરેખર આ ના કહેવું જોઈએ, પણ પોલીસ એમને મારવા જોઈએ. જો પોલીસની સામે થાય તો પોલીસ એમની પર એસોલ્ટ કરવો જ જોઈએ. એની જગ્યાએ પોલીસ પોતે માર ખાઈને આવે, એટલે 3 પોલીસ વાળા એની અંદર ઇન્જર્ડ છે. નો ડાઉટ આજે ગઈકાલે ઘટના બની હતી ભાવનગર, એના આજે 20 આરોપી કંઈક પકડ્યા છે એ લોકોએ. પણ તમારી પર એસોલ્ટ થાય, તમારી પર હુમલો થાય એટલે પોલીસનો ડર જ નથી રહ્યો. ખરેખર આના કરતા ગુનેગારો જે છે ને એ લોકોનો ખોફ વધારે હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બીજું, વડોદરાની અંદર એક કોઈ સિનિયર સિટીઝન હતું, અને એના ત્યાં આગળ પોલીસ એમને બચાવવા ગયા. એના પુત્ર અને એની પત્ની, પુત્રવધુ બે સિનિયર સિટીઝનને મારતા હતા કે બૂમાબૂમ થતું, એટલે પોલીસ માનવતાના ધોરણે એમના ઘરે ગઈ, બરાબર, અને પેલા વૃદ્ધને છોડાવતી હતી. એ વખત પોલીસ વાળા ઉપર જ હુમલો કર્યો, પતિ પત્નીએ. અને બીજી વાત કહું કે બે ડ્રંક કરેલા હતા, દારૂ પીધેલા હતા. નશાબંધીની વાતો કરવામાં આવે છે, ગુજરાત દારૂ મુક્ત, આ ગુજરાત દારૂ મુક્ત છે? ગાંધીનું ગુજરાત. હા, ગાંધીના ગુજરાતમાં ગાંધીના નામે નોટો કડક કરવામાં આવે, ખિસ્સા ભરવામાં આવે છે. પોલીસ અને સરકારને ખિસ્સા ભરવામાં વધારે રસ હોય ને એવું લાગી રહ્યું છે આવી ઘટનાઓ ઉપરથી. અને પોલીસ માટે બહુ જ શરમજનક વસ્તુ છે કે ભાઈ પોલીસ પર હુમલા થાય. પોલીસનો એટલો ડર હોવો જોઈએ કે કોઈ પણ ગુનેગાર પોલીસને જોવે તો એનો રસ્તો બદલી નાખવો જોઈએ. એના કરતા હવે પોલીસે રસ્તા બદલવા પડે. રીતેશભાઈ, તમારા અનુભવ ઉપરથી પહેલા આટલા બનાવ પોલીસ પર હુમલાના જોવા નતા મળતા,
છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે પોલીસ ઉપર હુમલાના બનાવ દિન પ્રતિદિન વધતા જાય છે. એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે ને પોતાના ખિસ્સા ગરમ કરવામાં બહુ માને છે. એટલે પોલીસ, કેટલીક પોલીસ, બધી પોલીસ નથી કહેતો, પણ કેટલીક પોલીસ વેચાઈ ગયેલી છે. એટલે કાં તો એ પોલીસ ના વેચાય તો એમના ઉપલા અધિકારી વેચાઈ ગયા હોય છે. બીજા કે પોલિટિકલ આવા ગુંડાઓ જે છે, ગુંડાઓને પોલિટિકલ બેકગ્રાઉન્ડનો બહુ જ સપોર્ટ હોય છે અને એના કારણે જે લોકો ફૂલ્યા ફાલ્યા હોય છે. કેટલાક અધિકારીઓ પણ આવા લોકોને સપોર્ટ કરતા હોય છે. એના કારણે આવી ઘટના બનતી હોય છે. તમને ખબર હોય તો એસએમસીના એક રેડ કરવા ગયેલી દારૂની, અને એસએમસીના એએસઆઈ કે પીએસઆઈ જાવેદ ખાન, મને નામ બી યાદ છે, અને એમની ઉપર હુમલો કરીને એમને મારી નાખ્યા. કે જ્યાં નિર્લિપ્ત એસએમસીના વડા હતા, એ જ એસએમસીના પીએસઆઈની હત્યા બુટલેગરો દ્વારા કરવામાં આવે. એટલે કાયદો કે પછી ગુનેગારો જે છે, ગુનેગારોને કોઈ પોલીસનો ડર જ નથી પોલીસનો રહ્યો. ડર જ નથી. સરકાર ગમે તેટલી વાતો કરતી હોય કે અમે આ કરીશું ને હનુમાનજી બનાવીશું ને, એ બધી વાતો જ કરે છે, કશું નહીં. અને જે પણ જેના વરઘોડા કાઢે છે ને, એની તમે બેકગ્રાઉન્ડ તપાસ કરો તો જેટલા લોકોના એ હોય એ ગરીબ અને મધ્યમ વર્ગના, જેને આગળ પાછળ કોઈ બોલનારું નથી, એવા લોકોના વરઘોડા કાઢે છે. બાકી ખરેખર જે લુખ્ખા છે, જે અસામાજિક તત્વો છે, એમના વરઘોડા હજુ સુધી નીકળ્યા હોય એવું મારા ધ્યાન પર નથી. નીકળ્યા હશે એક બે, નથી નીકળ્યા એવું નહીં, નીકળ્યા હશે. પણ ખરેખર જે મોટા ગુનેગારો છે કે જેને પોલીસનો ડર હોવો જોઈએ, એ લોકોને કોઈ ડર નથી. અને ખરેખર છેલ્લે પીસાય છે કોણ? સામાન્ય માણસ, સામાન્ય નાગરિક જે છે એ આવા ગુનેગારોનો ભોગ બની રહ્યો છે. જો પોલીસ જ તમને સપોર્ટ ના કરી શકતી હોય, પોલીસ પોતાની જાતને નથી બચાવી શકતી, તો સામાન્ય માણસને કઈ રીતે બચાવવાની? બિલકુલ. એક ઘટના એવી બી સામે આવી છે. સાબરકાંઠાની આ ઘટના છે. વિજયનગર જોડે એક પોલીસ સ્ટેશન છે કે જ્યાં આરોપીને પકડવામાં આવ્યો છે. બુટલેગર આરોપીઓ છે, પ્રોહિબિશનનો આરોપી છે. રાત્રે પોલીસ એને પકડીને લાવે છે, એને લોકઅપમાં મૂકે છે અને તે લોકઅપ ખોલીને આરોપી નાસી જાય છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ જે હાજર કર્મચારીઓ હતા એ લોકો લોકઅપને તાળું મારવાનું ભૂલી ગયા. કેટલી ગંભીર બાબત. આ વસ્તુ આ ગળે ઉતરે એવી છે જ નહીં. લોકઅપને તાળું મારવાનું ભૂલી ગયા એવું બને ક્યારે? એવું મારા ગળે તો નથી ઉતરતું. પણ આજે દર્શકો જોઈ રહ્યા ને એમને હું કહું છું કે તમારા ગળે ઉતરે છે. અને ખરેખર આમાં તમે કોમેન્ટ કરજો કે ખરેખર આ તાળું મારવાનું ભૂલી ગયા હશે કે પછી એમના ખિસ્સા ગરમ થયા હશે. હવે સરકાર શું કરશે? પોલીસ અધિકારીઓ છે એમના વિરુદ્ધ ગુના દાખલ કરશે. કોઈ કેટલાક 2 કે 3 પીએસઓ ને જે જવાબદાર લોકો હશે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરશે. એ જ થયું છે કે એ લોકો બરાબર છે. વિરુદ્ધ ગુનો દાખલ થયો અને સસ્પેન્ડ કરવામાં અને આવ્યા. પછી સંતોષ માની લેવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસમાં ખરેખર જે પોલીસને આપણે રિસ્પેક્ટ કરીએ, જેને સેલ્યુટ કરવું જોઈએ, એવા અધિકારીઓ હવે બહુ ઓછા હોય એવું લાગે છે. અને હિંમતવાન પોલીસવાળા બી ખૂબ જ ઓછા હોય એવું મને દેખાઈ રહ્યું છે. મને ઘણા સમય પહેલા એક ઘટના બની હતી કાલુપુરની અંદર. કાલુપુરમાં આઈએમ કુંપાવત કરીને પીઆઈ હતા વર્ષો પહેલા. અને એ વખતે હિન્દુ મુસ્લિમનો પથ્થરમારો ને એ બધું થયેલું. એ વખતે જે તે વખતના ડીસીપી, તત્કાલીન ડીસીપી અભય ચુડાસમા હતા ક્રાઇમ બ્રાન્ચમાં, એ આવેલા ઘટના સ્થળે આ હતી. તો એ વખત આઈએમ કુંપાવત પોતે ટોળામાં ઘૂસી ગયા અને જેટલા બી ક્રિમિનલો હતા એ લોકોના નામ જો બોલાય અને બધાને ગાળો બોલી નાખે. આખા ટોળા, એક પીઆઈ, ખાલી માત્ર પીઆઈ ઘૂસી ગયા હતા ટોળામાં, અને આખું ટોળું ભાગી ગયું હતું. અને એ પીઆઈએ જાતે સરકારી બસ હતી, જાતે બસ ચલાવીને મૂકી દીધી હતી. અને એમની એટલી હિંમત હતી કે ગુનેગારો એમનાથી થરથર ધ્રુજતા હતા. બાકી ખાડિયાની અંદર કેટલાય ડોન પેદા થયેલા, એ બધા ડોનની એમને હવા કાઢી નાખેલી. એટલે આવા અધિકારીઓ પણ હતા પોલીસ ખાતામાં. પણ હવે ટેકનોલોજીના યુગમાં અત્યારે પોલીસ જીવી રહી છે. એટલે પોલીસના મેન્યુઅલ બાતમીદારો બહુ ઓછા રહ્યા છે. અને આ જે ટેકનોલોજીના ભરોસે પોલીસ અત્યારે જીવી રહી છે, એના કારણે આવા બનાવો બહુ વધી રહ્યા છે. અને પોલીસનો ડર નથી રહ્યો. ખરેખર પોલીસનો સામાન્ય માણસને ડરવાની જરૂર નથી, પણ ખરેખર ગુનેગારોને ડરવાની જરૂર છે. ગુનેગારોને ડરવા જોઈએ. એના જગ્યાએ અત્યારે ઊંધું થઈ રહ્યું. એક સામાન્ય માણસ ડરે છે અને ગુનેગારો ડરતા નથી. અને ગુનેગારો પોલીસ પર એસોલ્ટ કરે છે. આ તો 2-3 દિવસની આપણે વાત કરી. બાકી રોજે રોજ કેટલી ઘટના બનાવે જે આપણા ધ્યાન પર નહીં હોય. આમ રીતેશભાઈ એક સવાલ ઉઠે છે. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર કે ભાઈ પોલીસ આરોપીને પકડીને લઈને આવતી હોય, આરોપીએ ભાગવાની કોશિશ કરી, પોલીસ ઉપર એસોલ્ટ કરે અને તેની ઉપર ફાયરિંગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે હાફ એન્કાઉન્ટર કરવાની કોશિશ કરવામાં આવી છે. ગઈકાલની જ વાત છે. ગઈકાલે અરવલ્લીમાં પણ એસએમસી દ્વારા એક આરોપીને, જ્યારે રાજસ્થાનથી એક બુટલેગર હતો તેને લઈને આવતા હતા અને અરવલ્લીની આસપાસ ક્યાંક તે ભાગવાની કોશિશ કરી અને તેના પગમાં અને ખભે ગોળી મારવામાં આવી.
એટલે આ હાફ એન્કાઉન્ટરની જે પોલીસ દેખાડવાની કોશિશ કરે છે, આ એક ક્યાંક એવું નથી લાગતું કે ખાલી દેખાડો થતો હોય? પોલીસ સાયકોલોજીકલ પ્રેશર ઊભું કરવા માટે આ હેફ એન્કાઉન્ટર કરી રહી છે. પોલીસનું મોરલ ડાઉન ના થાય એટલા માટે ખાસ મારે કહેવું છે કે પોલીસ કરી રહી છે હાફ એન્કાઉન્ટર એક રીતે સારું છે. એનું કારણ છે કે ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસશે તો જ બેસશે. પણ ક્યાં જોવા જ નથી મળતો હા, ને. જોવા તો નથી મળતું. એવી ઘણી ઘટના 3 તો આપણે જ બોલ્યા, 3 હા. 4 તો બરાબર. 5 ઘટનાઓ અત્યારે આપણે જ ચર્ચા હા. થઈ કે ભાઈ આ 5 ઘટનાઓમાં પોલીસ ઉપર જ એસોલ્ટ થયો. પણ પોલીસ જે સાયકોલોજીકલ ગેમ રમવા જાય છે, એમાં ક્યાંક એ ગેમમાં પોલીસ પાછી પડી હોય. એકચ્યુઅલી જે આરોપીઓના માઇન્ડ ઉપર જે અસર, પોલીસનો જે ડર હોવો જોઈએ, આ હાફ એન્કાઉન્ટર કે એન્કાઉન્ટર કર્યા પછી પણ નથી જોવા મળતા, એવું સ્પષ્ટ નથી દેખાતું. હા, એ તમારી વાત 100% સાચી છે કે જે હાફ એન્કાઉન્ટર પોલીસ કરે છે, પણ ગુનેગારો જે છે એ બેખૌફ જ છે. આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરેખર કથળી ગઈ છે અને સામાન્ય માણસો જે છે એ લોકો જ હેરાન છે. ગુનેગારો કોઈ હેરાન નથી, બરાબર. અને એના કારણે જ ગુનેગારો પોલીસ પર એસોલ્ટ કરતા ડરતા નથી. પોલીસ કોણ છે સામે, નહીં તો પહેલાં તો એવું હતું કે ભાઈ કોઈ અધિકારી હોય તો જે તે અધિકારીનું જે તે વિસ્તારમાં ડંકો વાગતો અને જે તે ગુનેગારો પણ માન રાખતા કે ભાઈ આ ફલાણા સાહેબ છે, એમની સામે ના બોલાય, સામે ના પડાય. પણ હવે એવું કશું રહ્યું જ નથી, કારણ કે બધાને ગાંધીની, ગુજરાતમાં ગાંધીમાં જ રસ છે. એના કારણે પોલીસ પર હુમલાઓ વધ્યા છે અને હાફ એન્કાઉન્ટરો કરે, ગમે તે કરે, પણ આનો કોઈ ફેર પડવાનો નથી. ગુનેગારો એમનું કામ કરવાના જ છે અને પોલીસ પર પણ એસોલ્ટ કરવાના છે. જ્યાં સુધી કોઈ વ્યવસ્થિત નીતિ બનાવીને એના પર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ગુનેગારો બેખૌફ જ રહેશે. એમાં કોઈ બેમત નથી. બિલકુલ. જ્યાં સુધી ગાંધીજી પોતાના ખીચામાં રાખવાનું પોલીસ બંધ નહીં કરે ને, એ લેવાની પ્રથા બંધ નહીં કરે, ત્યાં સુધી આ પરિસ્થિતિમાં બદલાવ આવે તેવું દેખાતું નથી. ચોક્કસથી એવું કહી શકાય કે પોલીસ અત્યારે હાફ એન્કાઉન્ટર કે એન્કાઉન્ટર કરીને જે આરોપીઓ છે, તે આરોપીઓમાં એક ખોફ, એક ડર પેદા કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેની જગ્યાએ પરિસ્થિતિ ઊંધી જોવા મળે છે. એ ડર પોલીસમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને પોલીસને આખરે જે સ્પોટ હોય છે કે જ્યાં કોઈ માથાકૂટ હોય, જ્યાં લુખ્ખા તત્વો આવતા હોય છે, જ્યાં આવા ગુંડાઓ આવતા હોય છે, તેમને પકડવાનું હોય, તેમને ભાગવાનું હોય, તેની જગ્યાએ પોલીસ ભાગતી જોવા મળી રહી છે. આ 2 દિવસની અંદર 3 એવા બનાવ સામે આવ્યા કે જેમાં પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો છે. છતાં પણ પોલીસ એવું કહે છે કે ગુજરાતની પોલીસ ખૂબ જ બહાદુર પોલીસ છે. આ બહાદુરી તો આજે દેખાઈ, પરંતુ ગૃહમંત્રી સાહેબ, તમારી પોલીસને વધારે બહાદુર બનાવવાની જરૂર છે હવે. અને જો તેમને બહાદુર બનાવવામાં નહીં આવે ને, તો આજે જે ગુજરાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને, તે પરિસ્થિતિ યુપી બિહારથી કોઈ ઓછી પરિસ્થિતિ ના કહેવાય. ત્યારે અમે નહીં, પરંતુ જનતા કહી રહી છે કે હવે પોલીસનો ડર ધીમે ધીમે જે લુખ્ખાઓ છે, જે ગુંડા તત્વો છે, જે બુટલેગરો છે, તેમનામાંથી ઓછો થતો હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા તો ચોક્કસ એવું લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જે આ પાટણમાં જે અત્યારે ઘટના જોવા મળી રહી છે, તેની અંદર પોલીસને જે ભાગવાનો વારો આવ્યો, પોલીસ ઉપર જે તીક્ષ્ણ હથિયારો, પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને પહેલી તો ફરિયાદ ક્યારે દાખલ થશે અને પાટણ એસપી કે જેમની આ જવાબદારી આવતી હોય છે, તે ક્યારે આ આરોપીઓ સામે કડક પગલાં ભરશે અને એસપી સામે અને આ જે પોલીસ કર્મચારીઓ હતા તેમની સામે કોઈ પગલાં લેવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.